બોટાદમાં રાણપુરમાં મેલેડી રોડ પર મસમોટું ઝાડ ધરાશય. કેનાલ નજીક રોડ વચ્ચે ઝાડ પડતા ટ્રાફિક અવરોધ. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો. ભારે પવન અને વાવાઝોડાની અસરથી ઝાડ પડ્યું. સારંગપુર, ગઢડા અને બોટાદને જોડતો મુખ્ય માર્ગ અસરગ્રસ્ત. કલાકો વીતી ગયા છતાં ઝાડ હટાવવા તંત્ર પહોંચ્યું નથી. તંત્રની બેદરકારી સામે વાહન ચાલકોમાં રોષ. રસ્તો વહેલી તકે ખુલ્લો કરવાની માંગ ઉઠી. રોજ વહેલી સવારે 5ના સુમારે ખૂબ વધારે પવન ફૂંકાયો હતો, જેને વાવાઝોડાના સ્વરૂપમાં પણ કહી શકાય. જેના કારણે આજરોજ બોટાદ જિલ્લામાં આવેલો એકમાત્ર નેશનલ હાઈવે, જ્યાંથી ઓછામાં ઓછા 8 થી 10 જિલ્લાના વાહનો, માલવાહકો તેમજ ખેડૂતો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 8 કલાકથી આ પડેલા વૃક્ષને હજુ સુધી હટાવાયું નથી, જેના કારણે અકસ્માતની ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી હાલ સ્થિતિ સર્જાઈ રહી છે. જો આ વૃક્ષને વહેલામાં વહેલી તકે હટાવવામાં નહીં આવે અને સાંજ પહેલાં જો ન હટાવે તો સાંજના સુમારે અથવા તો રાત્રિના સમયની અંદર પણ આ રોડ 24 કલાક જીવતો જાગતો રોડ છે. 24 કલાક વાહનો પસાર થાય છે, ખેડૂતો પસાર થાય છે. જો આ સાંજ પહેલાં આ વૃક્ષ હટાવવામાં ન આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ સર્જાઈ રહી છે.